નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી વાત કરીએ તો કેશોદના કમર્શિયલ ગ્રુપ દ્વારા 1962ના કાર સેવકોના સન્માનની કાર્યક્રમ યોજાયો તો માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ સંચાલિત કમર્શિયલ ગ્રુપ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। તેના અનુસંધાને કેશોદના આબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા કાર સેવક તરીકે ગયેલા શ્રી રામ મંદિરના પુનઃદ્વાર માટે સેવા આપેલ છે તેવા 27 કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કમર્શિયલ ગ્રુપ અને મેનેજિંગ ટ્રસ્ટી એડવોકેટ ડીડી દેવાણીના જણાવ્યા મુજબ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં કેશોદ, માળિયા, માધુપુર, માંગરોળ તાલુકાના 27 કાર સેવકોના સન્માન કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા। મહંત અવધૂત આશ્રમ ભવનાથ તળેટી, જૂનાગઢ મંદિરવાળા સંત મહાદેવ ગીરી બાપુ સંજોગો વસાહત પહોંચી શક્યા ન હતા, પરંતુ તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા। જ્યારે સ્વામિનારાયણ મંદિર પંચાળા વડા પ્રખર વિધાન સ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર રહી ચૂકેલા ઘનશ્યામ ચરણ દાસજી ખાસ ઉપસ્થિત રહીને કાર સેવકોને આશીર્વાદ આપી હંમેશા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં હંમેશા પોતાનું યોગદાન આપવા જણાવેલ છે। આ સન્માન કાર્યક્રમમાં કેશોદની જુદી જુદી સંસ્થાઓ પણ જોડાઈ હતી, જેમાં સમર્પણ હોસ્પિટલ, ભારત વિકાસ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનસિંહ રાયજાદા, પારુલ કારિયા, રાજુભાઈ રાયજાદા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। પારુલભાઈ કારિયા આજરોજ અને કાર સેવકોનું સન્માન કરેલ છે। 27 કાર સેવકોનું સન્માન કરેલ છે। માળિયા, કેશોદ, માધુપુર અને માંગરોળના તમામ કાર સેવકોનું સન્માન કરેલ છે, જેની અંદર પંચાળાથી ઘનશ્યામ મહારાજ સ્વામી હાજરી આપી અને આશીર્વચનો આપેલા છે।